સુરત મહાનગરપાલિકાની વાત કરીએ, જ્યાં ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ। 30 વોર્ડની 120 બેઠકો માટે કુલ 2105 દાવેદારો નોંધાયા। સૌથી વધુ વોર્ડ નંબર 10 માં 142, વોર્ડ નંબર 20 માં 104 અને વોર્ડ નંબર 27 માં દાવેદારો નોંધાયા છે। ગઈકાલે ત્રીજા દિવસે 6 વોર્ડ માટે 400 થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી છે। 2021 માં 1900 દાવેદારો હતા, જે આ વખતે 2100 ને પાર થઈ ગયા। શુક્રવારે મોડી રાત સુધી સુરત શહેર ભાજપ કાર્યાલય પર પ્રમુખ હોદ્દેદારો, ધારાસભ્યોની વોર્ડ દીઠ 12 થી 16 નામ અને બેઠક દીઠ 3 થી 5 નામની પેનલ બનાવવાની કામગીરી ચાલુ રહી। ગત ટર્મના મોટાભાગના કોર્પોરેટર્સે પણ ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી। સુરત મહાનગરપાલિકાની વાત કરીએ, જ્યાં ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થઈ। 30 વોર્ડની 120 બેઠકો માટે કુલ 2105 દાવેદારો નોંધાયા। સૌથી વધુ વોર્ડ નંબર 10 માં 142, વોર્ડ નંબર 20 માં 104 અને વોર્ડ નંબર 27 માં દાવેદારો નોંધાયા છે। ગઈકાલે ત્રીજા દિવસે 6 વોર્ડ માટે 400 થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી છે। 2021 માં 1900 દાવેદારો હતા, જે આ વખતે 2100 ને પાર થઈ ગયા। શુક્રવારે મોડી રાત સુધી સુરત શહેર ભાજપ કાર્યાલય પર પ્રમુખ હોદ્દેદારો, ધારાસભ્યોની વોર્ડ દીઠ 12 થી 16 નામ અને બેઠક દીઠ 3 થી 5 નામની પેનલ બનાવવાની કામગીરી ચાલુ રહી। ગત ટર્મના મોટાભાગના કોર્પોરેટર્સે પણ ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી।